નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। ગુજરાતના વાતાવરણમાં આજે એકાએક પલટો જોવા મળ્યો છે। ખાસ કરીને અમદાવાદ, અમરેલી અને ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ ધુમ્મસની સફેદ ચાદર છવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે। કેવો છે ધુમ્મસનો આ માયાવી માહોલ, જોવા મનમોહક અને જોખમી સફરની ખાસ ઝલક। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આજે પરોઢિયાથી જ પ્રકૃતિનો અનોખો મિજાજ જોવા મળ્યો છે। આખા શહેરમાં જાણે સફેદ ચાદર ઓઢાડી હોય તેમ ધુમ્મસ છવાઈ ગયું હતું। અમદાવાદના એસજી હાઈવે અને રિંગ રોડ પર વિઝિબિલિટી ઘટીને માત્ર 10 મીટર સુધી પહોંચી જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। અમરેલી અને ભરૂચમાં પણ સ્થિતિ આવી જ કંઈક જોવા મળી હતી, જ્યાં અનેક વિસ્તારોમાં જાણે હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયા હોય તેવો ભાસ થયો હતો। ફરજિયાત હેડલાઇટ્સ ઓન રાખીને વાહનોને ધીમી ગતિએ ચલાવવાની નોબત આવી હતી। ખાસ કરીને નોકરી કે ધંધા માટે વહેલી સવારે નીકળતા લોકો માટે આ રસ્તો કાપવો જોખમી બની ગયો હતો। ઠંડીના ચમકારા સાથે ધુમ્મસનું આ સામ્રાજ્ય મોડે સુધી યથાવત રહ્યું હતું, જેના કારણે હાઈવે પર વાહન વ્યવહારની ગતિ નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી।